આજ તો હવારમાં જાગી આપણે ભત્રીજાએ કરી દીધું રમકડા રમવાનું ચાલુ. પછી આપણે થઈ ગયા નાઈ ધોઈને તૈયાર ને નીકળ્યા ઘરની બહાર. પછી થઈ ગયા ત્રણે ભાઈબંધ શેરીમાં ભેગા ને ઉપડ્યા ભોળાનાથના મંદિરે. પછી સડાઈ દીધો ભોળાનાથના જણ. બહાર આવ્યા ને બીજા બે આવી ગયા થઈ ગયા 5 જણા. તો ચલિए शुरू करते हैं। રાસ્તોથી ગામમાં ગિરનારી બાપુના આશ્રમે તિથિ એટલે બાઈક લઈને પગી ગયા સીધા આશ્રમ. તો આવી ગયા સીધા આશ્રમમાં. પછી કરી લીધા ગાદી મંદિરે દર્શન ને આવી ગયા સભા હોલ બાજુ. પછી આવી ગયા સમાધિ મંદિર બાજુ ને કરી લીધા બાપુની સમાધિના દર્શન ને ભાગ્યા. પછી રથયાત્રા બાજુ જલતી બાપુની રથયાત્રાનું ભવ્ય આયોજન થયેલું છે. ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટે છે અને બધા લોકો બાપુની ધૂનમાં મસ્ત થઈ ગયા છે. જો તો એટલી મોટી છે બાપુની રથયાત્રા. અમે રથયાત્રાની પાછળ પછી પહોંચી ગયા બાપુના આશ્રમ. પછી થઈ ગયા હનુમાનજીના મંદિર બાજુ દર્શન કરવાનું. જવો તળાવનું પાણી ઠેઠ આશ્રમમાં ઘૂસી ગયેલું છે. કરી લીધા પછી મંદિરમાં જઈને દર્શન કરીને આવી ગયો મારા બે પ્રિય મિત્રો પાસે. ને આ ભાઈ હવે આ વખતે આબરૂ કાઢવાની ના પાડી છે. આવી ગયા પછી ઘડીક સભા હોલ બાજુ ના જો બધા મોટા મોટા સંતો સારા ઉપદેશ આપે. પછી પ્રથમ સંતોને સમાડવાનું આયોજન ચાલુ કરી દીધું ને આપણે ઉભા રહી ગયા લાઈનમાં. ફાઇનલી આપણે અડધી પોણી કલાક લાઈનમાં ઉભા રહીને પછી આવી ગયો પ્રસાદી લેવાનો વારો. જો અહીંયા ભાઈ ભક્તો સેવામાં સારો એવો સહકાર આપે. પછી આવી ગયા આપણે બહાર આંટો મારવાનો. જો મિની મેળો ભરાણેલો છે. થઈ ગયા પછી આપણે ઘર બાજુ હાલતા.